નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર સંકર સંખ્યા જે હતું એ કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે જોઈશું ગણ. ઓકે, એટલે ગણ જે છે તો ગણ ક્રિયા. તો સૌ પ્રથમ આપણે ગણ શું છે એ સમજીએ. તો ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય, જેને આપણે ગણ કહીએ છીએ. સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય જેને આપણે ગણ કહીએ છીએ. ત્યારબાદ ગણ જે છે, ગણને છગડીયા કૌંસ વડે દર્શાવાય છે. ગણ જે છે એને છગડીયા કૌંસ વડે દર્શાવાય છે. ત્યારબાદ ગણ જે છે, ગણને દર્શાવવાની બે રીતો છે. પહેલું યાદીની રીત અને બીજું જે છે એ છે ગુણધર્મની રીત. તો યાદીની રીત જે છે એની અંદર આપણે સંખ્યાઓ દર્શાવીએ છીએ, જેમ કે 2, 4, 6, 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એ જ રીતે જો તમે ગુણધર્મની રીત આપણે સમજીએ, ગુણધર્મની રીત, તો x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે આ જે દર્શાવીશું એ છે ગુણધર્મની રીત. એટલે આપણે બે રીતે ગણને દર્શાવી શકીએ. એક તો યાદીની રીત છે જેમાં આપણે સંખ્યા જ લખીશું, અને ત્યારબાદ ગુણધર્મની રીત જેને x જ્યાં p ઓફ x કરીને લખીશું. p ઓફ x એટલે આપણે કોઈ એક વાક્ય હશે. ઓકે, ત્યારબાદ હજી ગણ જે છે, ગણ એના પ્રકાર છે. ગણના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે ખાલી ગણ. તો જે ગણમાં એક પણ સભ્ય ન હોય, જે ગણમાં એક પણ સભ્ય ન હોય તો તેવા ગણને ખાલી ગણ કહે છે. જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે, જેને 5 વડે દર્શાવાય છે. ઓકે, જેને આપણે ખાલી ગણ છે એને 5 વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ બીજો જે છે, બીજો પ્રકાર એકાકી ગણ. તો જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય અથવા એક જ ઘટક હોય તો તેવા ગણને એકાકી ગણ કહે છે. જેમ કે ઉદાહરણ સમજીએ તો x જ્યાં x belongs to w પણ x does not belongs to capital N.
જો x ની કિંમત w માંથી લેવાની, પરંતુ x એ જો n માં આવતા હોય એ બધા ઘટકો નહીં લેવાના. તો અહીંયા કયો ઘટક આવશે? ખાલી એક જ આવશે 0, કે જે w માં હશે પરંતુ n માં નહીં હોય. એટલે આ જે છે એને આપણે કહીશું એકાકી ગણ. ઓકે, ત્યારબાદ બીજો પ્રકાર સમજીએ. બીજો પ્રકાર છે શાંત ગણ. સોરી, ત્રીજો પ્રકાર શાંત ગણ. તો જે ગણ ના સભ્યોની સંખ્યા સુનિશ્ચિત હોય, તેવા ગણને શાંત ગણ કહે છે. જે ગણના સભ્યોની સંખ્યા સુનિશ્ચિત હોય તો તેવા ગણને શાંત ગણ કહે છે. જેમ કે ઉદાહરણ આપણે સમજીએ તો a બરાબર x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તો જો x ની કિંમત 10 કરતા 10 અને 10 થી નાની હોય અને x એ યુગ્મ પ્રાકૃતિકમાં 1 થી લઈને ક્યાં સુધી જઈશું? અનંત સુધી. તો 1 થી 10 સુધી જવાનું. એની અંદર યુગ્મ એટલે બેકી સંખ્યા આવતી એ બધી સંખ્યા લઈશું. એટલે 2, 4, 6, 8 અને 10. તો આ જે ઘટકો મળ્યા એ કેવા છે? જો ઘટકોની સંખ્યા કેટલી છે? તો 1, 2, 3, 4, 5 5 ઘટકો છે, જે શું છે? સુનિશ્ચિત છે. એટલે આ 5 થી વધતા પણ નથી કે ઘટતા પણ નથી. એટલે આવા ગણને શું કહેવાય? શાંત ગણ. ત્યારબાદ આવશે અનંત ગણ. અનંત ગણ એટલે જે ગણ શાંત ન હોય, તો તેવા ગણને અનંત ગણ કહે છે. જે ગણ શાંત ન હોય તેવા ગણને શું કહેવાય છે? અનંત ગણ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, પૂર્ણ સંખ્યાનો ગણ છે, પછી પૂર્ણાંક સંખ્યાનો ગણ છે, સમય સંખ્યાનો ગણ છે, વાસ્તવિક સંખ્યાનો ગણ છે. આ બધા જે છે ગણ એ શું છે? અનંત છે. કારણ કે તમે જુઓ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સુધી. તે જ રીતે w માં 0, 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તે જ રીતે z, q અને r માં પણ આ રીતે આપણને મળશે. ત્યારબાદ જોઈએ પાંચમો જે છે, પાંચમો સમાન ગણ છે. સમાન ગણ. તો જો ગણ એના પ્રત્યેક સભ્ય ગણ બી માં હોય અને ગણ બી ના પ્રત્યેક સભ્ય ગણ એ માં હોય, તો ગણ એ અને ગણ બી ને સમાન ગણ કહે છે. ગણ એ અને ગણ બી ને શું કહેવાય? સમાન ગણ. જેને
સંકેતમાં a બરાબર b વડે દર્શાવાય છે। એટલે આ એક વસ્તુ યાદ રાખજો। જેમ કે આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણમાં આપેલું છે a બરાબર a, b, c અને b બરાબર b c a। તો જો a અને b માં ઘટકો જો a માં ઘટકો a b c છે, b માં જોઈએ તો b c a। તો અહીંયા જો a છે તો આમાં પણ ઘટક a છે, આમાં ઘટક b છે તો અહીંયા પણ ઘટક b છે, ઘટક c છે તો અહીંયા પણ ઘટક c છે। એટલે a અને b ની અંદર જે ઘટકો આવેલા છે એ ઘટકો કેવા છે? સમાન છે। એટલે a ના બધા જ ઘટકો b માં છે અને b ના બધા જ ઘટકો a માં છે। તો a અને b ને શું કહેવાય? સમાન ગણ છે। એ વસ્તુ યાદ રાખજો કે આમાં ગોઠવણી ઉપર આપણે આધાર રાખવાનો નથી। ગોઠવણી ગમે તે રીતે હોઈ શકે, પરંતુ આપણે ઘટક જ ચેક કરવાના છે। જો a ના બધા જ ઘટકો b માં આવેલા હોય અથવા b ના બધા જ ઘટકો a માં હોય તો આપણે a બરાબર b લખી શકીએ। એટલે આ તો સમાન ગણ। જોઈએ છઠ્ઠો પ્રકાર છે સામ્ય ગણ। સામ્ય ગણ એટલે જે ગણમાં ઘટકો અથવા ગણ a માં અને ગણ b માં રહેલા ઘટકો ની સંખ્યા અથવા સભ્યોની સંખ્યા સમાન હોય તો ગણ a અને ગણ b ને સામ્ય ગણ કહીએ છીએ। જેને આપણે સામ્ય ગણ કહીએ। જેમ કે જેને સંકેતમાં a સામ્ય b વડે દર્શાવાય છે, જેને સંકેતમાં દર્શાવો તો a સામ્ય b, અથવા ગણ a ના ઘટકો જે છે પ્રત્યેક ઘટક ગણ b ના ઘટકો સાથે એક એક સંગતતા ધરાવતા હોય, બરાબર? એક એક સંગતતા ધરાવતા હોય તો તેવા ગણને આપણે સામ્ય ગણ કહીએ છીએ। જેમ કે ઉદાહરણ લઈએ, a ની અંદર જે ઘટકો છે 1 2 3 અને b ની અંદર જે ઘટકો છે a b c। તો જુઓ અહીંયા a ની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી? 3। b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી? 3 a b c। તો અહીંયા આ રીતે લઈ લઈશ, અહીંયા 1 2 3 આ a b c તો જે છે આ રીતે એક એક સંગતતા ધરાવતા હોય, બરાબર? તો આવા જે ગણ છે ને આપણે સામ્ય ગણ કહીએ છીએ। એટલે બંનેમાં રહેલા ઘટકોની સંખ્યા સરખી હોવી જોઈએ। તો અહીંયા a અને b જે છે એને આપણે સામ્ય ગણ વડે દર્શાવીશું। ઓકે, ત્યારબાદ જોઈએ સાતમો પ્રકાર છે ઉપગણ। ઉપગણ જો ગણ a ના પ્રત્યેક સભ્ય એ ગણ b માં હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહે છે। એટલે ગણ a ના પ્રત્યેક સભ્ય ગણ b માં આવેલા હોય, ઓકે? તો ગણ a ને ગણ b નો શું કહેવાય? ઉપગણ કહેવાય। પરંતુ b ને a નો શું કહેવાય? અધિગણ કહે છે। આ b છે એનો શું થઈ જશે? અધિગણ થઈ જશે। જેમ કે ઉદાહરણ લઈએ છીએ આપણે
તો A બરાબર છે 1 2 3 અને B બરાબર છે 1 2 3 4 5. તમે જોઈ શકો છો એના બધા જ ઘટકો જે છે એ ગણ B માં આવેલા છે. એટલે A સબસેટ આપણે B લખી શકીએ. શું લખી શકીએ? A સબસેટ B. ઓકે, એટલે A ના જે બધા જ ઘટકો ગણ B માં આવેલા હોય તો શું કહેવાય? A એ B નો ઉપગણ થશે. B એ A નો શું થઈ જશે? અધિગણ થઈ જશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે જોઈએ ઉપગણના પ્રકાર. ઉપગણ પહેલા આપણે ઘાતગણ સમજી લઈએ, પછી આગળ જોઈએ. તો જોઈએ ઘાતગણ શું છે. તો ઘાતગણ એટલે ગણ એના ઉપગણ ને ગણ સ્વરૂપે દર્શાવતો મળતા ગણને ઘાતગણ કહે છે. ગણ એના જે ઉપગણો મળે છે એ ગણ સ્વરૂપે આપણે દર્શાવીશું તો એ જે ગણ મળશે એને ઘાતગણ કહેવાય. જેમ કે હું લઈ લઉં, એના આપણે ઉપગણ શોધવાના છે. એની અંદર આપણને ઘટક આપેલા છે 1 2 3. આ ઉદાહરણ છે આપણે. તો એના ઉપગણો શોધો. તો જો એના ઉપગણો એક તો ખાલી ગણ પોતે દરેક ગણનો ઉપગણ હશે. ત્યારબાદ છગડીયા કૌંસની અંદર 1, ત્યારબાદ છગડીયા કૌંસની અંદર 2, ત્યારબાદ છગડીયા કૌંસની અંદર 3, ત્યારબાદ 1 2, પછી 1 3, ત્યારબાદ 2 3 અને ત્યારબાદ 1 2 3. એટલે આપણને મળશે 1 2 3 4 5 6 7 અને 8. 8 ઘટકો મળશે. તો ઘાતગણ માં રહેલા ઘટકોની સંખ્યા અથવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2n. n એ ઘટકોની સંખ્યા દર્શાવે. n શું દર્શાવે? ઘટકોની સંખ્યા. એટલે n બરાબર થઈ જશે, જો અહીંયા 1 2 અને 3 3 ઘટકો છે એટલે 2 ની 3 ઘાત એટલે આપણને શું મળશે? 2 ની 3 ઘાત એટલે 8. એટલે આ રીતે 8 આપણને એના ઉપગણો મળે. આ જે ઉપગણો મળ્યા છે એને હું છગડીયા કૌંસની અંદર દર્શાવીશ તો એ થઈ જશે ઘાતગણ. તો જોઈએ આગળ. તો ઘાતગણ જેને આપણે P of A વડે દર્શાવે છે, પાવર સેટ. ઓકે, પાવર સેટ. તો P of A બરાબર થઈ જશે 5 છગડીયા કૌંસની અંદર 1, છગડીયા કૌંસની અંદર 2, છગડીયા કૌંસની અંદર 3, પછી 1 2 1 3 2 3 અને 1 2 3. ટોટલ આપણને 8 ઘટકો મળશે. ચલો હવે 8 ઘટકો જે મળ્યા છે એમાંથી ગણ જે છે ઉપગણ એના 2 પ્રકાર છે. એક અનુચિત ઉપગણ અને એક ઉચિત ઉપગણ. અનુચિત ઉપગણ એટલે અનુચિત ઉપગણમાં કયા
ઘટકો આવશે તે ખાલી ગણ અને ગણ પોતે, બે ઘટકો આવશે, ખાલી ગણ અને ગણ પોતે. જ્યારે બાકીના જે છે, જે આપણને ઘાત ગણ મળે છે એમાં બાકીના એ બંને સિવાયના જે ઘટકો રહ્યા એને આપણે ઉચિત ઉપગણ કહીએ. એટલે અનુચિત ઉપગણ જે છે એની સંખ્યા હંમેશા કેટલી હશે? 2. જ્યારે અનુચિત ઉપગણ હશે એની સંખ્યા થઈ જશે 2n-2. ઓકે, એટલે યાદ રાખજો, ક્યારેક એમસીક્યુમાં પૂછી શકે. ચલો ત્યારબાદ જોઈએ નવો ટોપિક છે યોગ ગણ. તો આની વ્યાખ્યા છે ગણ એ અથવા ગણ બી થી બનતા તમામ ગણને એ અને બી નો યોગ ગણ કહે છે. ત્યારબાદ તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. તેને સંકેતમાં આપણે એ યોગ બી વડે દર્શાવીશું. ત્યારબાદ યોગ ગણને ગણની પરિભાષામાં કેવી રીતે દર્શાવીશું સમજો. અહીંયા એ યોગ બી બરાબર છગડીયા કૌંસની અંદર x, જ્યાં x belongs to a અથવા x belongs to b. એટલે a માં પણ હોય અથવા b માં પણ હોય તેવા તમામ ગણથી બનતો જે ગણ છે જેને આપણે કહીશું યોગ ગણ. જેમ કે ઉદાહરણ લઈએ આપણે, એ બરાબર છે છગડીયા કૌંસની અંદર 2, 4, 6, 8, 10 અને બી બરાબર છે 1, 3, 5, 7, 8 અને 9. તો એ યોગ બી આપણે શોધવાનો છે. તો જો એ એટલે 2, 4, 6, 8, 10, યોગ બી એટલે 1, 3, 5, 7, 8, 9. જોજો યોગ એટલે યાદ રાખજો, યોગ એટલે બધા જ, એટલે આપણે બધા જ લેવાના રહેશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જોજો અહીંયા 8 બે વાર આવે છે, પરંતુ છગડીયા કૌંસની અંદર જે પણ આપણે ઘટકો લખીશું એક જ વાર લખવાના રહેશે. ઓકે, ત્યારબાદ અને ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. યોગ ગણના ગુણધર્મ. પહેલો છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ આમાં આ રીતે આપેલું છે. જો એ અને બી એ પી ઓફ જે યોગ એ અને બી જે છે એ પી ઓફ યુ, યુ એટલે સાર્વત્રિક ગણ. એ અને બી જે છે એ સાર્વત્રિક ગણ જે છે એના ઘાત ગણના અંદર આવેલ ગણ હોય તો આ બંનેનો આપણે યોગ લઈશું તે પણ પી ઓફ યુમાં હશે. ત્યારબાદ બીજો ગુણધર્મ છે એ જે છે એ ઉપગણ છે એ યોગ બીનો. એ જ રીતે બી પણ એ યોગ બીનો શું થશે? ઉપગણ થશે. જેમ કે આપણે અહીંયા સમજીએ એ યોગ બી આપણે શું મળ્યું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
તો જો એ જે છે એના બધા જ ઘટકો a યોગ b માં છે, એટલે a શું થઈ ગયો? a યોગ b નો ઉપગણ. તે જ રીતે b બરાબર છે 1 3 5 7 8 9, તો b ના પ્રત્યેક ઘટકો જે છે એ a યોગ b એની અંદર આવેલા છે, તો b જે છે એ a યોગ b નો ઉપગણ થઈ જશે. તે જ રીતે સ્વયંઘાતી એનો નિયમ છે. સ્વયંઘાતી a યોગ a, તો આપણને એ મળશે. ત્યારબાદ ક્રમનો નિયમ છે. ક્રમનો નિયમ એમાં a યોગ b બરાબર b યોગ a, આ બંને કેવા થશે? સરખા થશે. ત્યારબાદ જૂથનો નિયમ છે. a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c. a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c, આ જૂથનો નિયમ થશે. ત્યારબાદ છઠ્ઠો ગુણધર્મ છે કે જો a સબસેટ b હોય અને c સબસેટ d હોય તો a યોગ c જે છે અને b યોગ હું d શોધીશ, એ a યોગ c એ b યોગ d નો શું થશે? સબસેટ થશે, ઉપગણ થશે. ત્યારબાદ છે સાતમો, a યોગ phi. યોગ એટલે બધા એટલે મોટો લેવાનો. આ બંનેમાંથી મોટો કોણ છે? તો a. તે જ રીતે આઠમો એક ગુણધર્મ છે a યોગ સાર્વત્રિક ગણ. તો આ બંનેમાંથી મોટો કયો? સાર્વત્રિક ગણ, એટલે સાર્વત્રિક ગણ આવશે. એટલે આ જે છે 8 એ 8 યોગ ગણના ગુણધર્મ છે. ત્યારબાદ આગળ જોઈએ છેદગણ. છેદગણમાં જોઈએ તો જો ગણ a અને ગણ b થી બનતા તમામ ગણને છેદગણ કહે છે, જેને સંકેતમાં a છેદ b વડે દર્શાવાય છે. ત્યારબાદ ગણની પરિભાષામાં આપણે દર્શાવીએ તો છેદ b બરાબર x, જ્યાં x બિલોંગ્સ ટુ a અને x બિલોંગ્સ ટુ b થશે. એટલે આપણે જે આ દર્શાવે છે ગણની પરિભાષા છે, ગણની પરિભાષામાં દર્શાવીએ છીએ. હવે છેદ ગણ એટલે વસ્તુ યાદ રાખજો, સમાન જે ઘટકો હોય, જે ઘટકો સમાન હોય એ જ આપણે લેવાના. જેમ કે મેં આગળનું જ એક ઉદાહરણ લીધું છે, તો a બરાબર 2 4 6 8 10 અને b બરાબર છે 1 3 5 7 8 9. તો જો હું a છેદ b કરીશ એટલે 2 4 6 8 10 છેદ 1 3 5 7 8 9. છેદ એટલે શું કરીશું? છેદ એટલે સરખા લેવાના. તો આ બંનેમાં સરખા કયો છે? એક જ ઘટક છે 8.
એટલે આપણને a છેદ b શું મળી જશે 8। તે જ રીતે જેમ આપણે છેદ યોગગણ માટે ગુણધર્મ જોયા એમ છેદગણના પણ ગુણધર્મ છે। એમાં પહેલો ગુણધર્મ જે છે એ જોઈએ તો a છેદ 5, તો છેદ એટલે નાનો લેવાનો 5। ત્યારબાદ બીજો ગુણધર્મ છે a છેદ સાર્વત્રિક ગણ, એટલે આપણને મળશે a। ત્યારબાદ ત્રીજો ગુણધર્મ છે જો a એ b નો ઉપગણ હોય અને c જે છે એ d નો ઉપગણ હોય તો a છેદ b જે મળશે a અને b છેદ d જે મળશે a શું થશે? આ બંનેનો જે છેદ આવશે અને આ બંનેનો છેદ આવશે, સોરી a છેદ c, આનો છેદ અને આનો છેદ, તો a છેદ c જે છે એ b છેદ c નો ઉપગણ થાય। ત્યારબાદ ક્રમનો નિયમ છે। ક્રમનો નિયમ શું થશે? તો a છેદ b બરાબર b છેદ a। ત્યારબાદ જૂથનો નિયમ આવશે। જૂથના નિયમમાં છે a છેદ b છેદ c બરાબર a છેદ b છેદ c, એટલે આ થશે જૂથનો નિયમ। તે જ રીતે છઠ્ઠો ગુણધર્મ છે જો હું a છેદ b શોધીશ તો a છેદ b જે છે એ a નો ઉપગણ થશે અને b નો પણ ઉપગણ હશે। a છેદ b એ a નો ઉપગણ હશે અને b નો પણ ઉપગણ થશે। આ વસ્તુ ખાસ કરીને ધ્યાન આપજો। ત્યારબાદ સ્વયંઘાતીનો જે નિયમ હતો એ a છેદ a બરાબર a, અને આઠમો જે હતો એ સંવૃત્તાનો નિયમ। સંવૃત્તાનો નિયમ એમાં આ રીતનું હતું જો a અને b એ સાર્વત્રિક ગણ જે છે એના ઘાતગણની અંદર હોય તો a છેદ b પણ સાર્વત્રિક ગણ જે છે એના ઘાતગણની અંદર હશે। એટલે આમાં પણ તે જ રીતે 8 ગુણધર્મો આપણે જોયા। હવે આગળ જોઈએ પૂરક ગણ, ત્યારબાદ અલગ ગણ, ત્યારબાદ તફાવત ગણ અને સમિત તફાવતનો ગણ। પૂરક ગણ જોઈએ। પૂરક ગણ એટલે શું છે? તો જો સાર્વત્રિક ગણ u માં હોય પરંતુ ગણ a માં ન હોય તેવા ગણને a નો પૂરક ગણ કરે છે, જેને આપણે સંકેતમાં a' વડે દર્શાવીએ છીએ। ઓકે, એટલે ધ્યાન આપજો। જેમ કે એને ગણની પરિભાષામાં દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવીશું? તો જો a' બરાબર x જ્યાં x belongs to સાર્વત્રિક ગણ પરંતુ x does not belongs to a, માં ના હોય પરંતુ સાર્વત્રિક ગણ u માં હોય, તેથી બનતા તમામ જે છે
ઘટકોથી બનતો જે ગણ છે જેને આપણે કહીશું પૂરક ગણ. ત્યારબાદ તમે જોઈ શકો છો આનું ઉદાહરણ લઈ લઈએ. એ બરાબર છે 1 3 5 7 9 અને સાર્વત્રિક ગણ યુ જે છે એમાં 1 થી 10 ઘટકો આવેલા છે. ચલો તો હું a' શોધીશ તો મને શું મળશે? a' એટલે a ની અંદર જે ઘટકો છે એની સિવાયના તમામ ઘટકો આપણે લેવાના. 2 4 6 8 અને 10. ઓકે 2 4 6 8 10. હવે તમે જોઈ શકો છો અહીંયા a યોગ a' એટલે શું મળશે? a યોગ a'. જો આ બંનેનો હું યોગ લઈશ, યોગ એટલે બધા જ ઘટકો એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે આપણને મળી જશે સાર્વત્રિક ગણ 1 to 10. તે જ રીતે a છેદ a', આ બંનેનો આપણે છેદ લઈએ. છેદ એટલે સરખા ઘટકો હોય. તો જુઓ બંનેમાંથી કોઈ સરખો ઘટક છે? ના, કોઈ નથી. એટલે છગડીયા કૌંસની અંદર કઈ એક પણ ઘટક ન હોય, જેને આપણે શું કહીએ છીએ? ખાલી ગણ 5. ઓકે, ત્યારબાદ હું a' એનો પાછો ડેશ શોધીશ. a' આપણને આ મળ્યો. આના સિવાયના યુ માંથી લખવાનું એટલે 1 3 5 7 9 એટલે શું થઈ જશે? ગણે પોતે થઈ જશે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન આપજો, બરાબર. MCQ માં કામમાં આવશે. ત્યારબાદ અલગ ગણ જોઈએ. અલગ ગણ જો કોઈ ગણ a અને b માટે, જો કોઈ ગણ a અને b માટે a છેદ b બરાબર ખાલી ગણ હોય તો ગણ a અને ગણ b એ અલગ ગણ છે તેમ કહેવાય. ગણ a અને ગણ b શું છે? અલગ ગણ છે તેમ કહેવાય. જેમ કે ઉદાહરણ લઈ લઈએ આપણે. a ની અંદર ઘટકો છે 1 3 5 અને b ની અંદર ઘટકો છે 2 4 6. તો a છેદ b તમે કરશો એટલે તમને મળશે ખાલી ગણ. એટલે આ બંનેમાંથી કોઈ ઘટક સરખા છે નહીં એટલે ખાલી ગણ આવે. તો ગણ a અને ગણ b કેવા થશે? અલગ ગણ થશે. ત્યારબાદ છે તફાવતનો ગણ. તફાવત ગણ કહેવાય. તફાવત ગણ એટલે કોઈ ગણ a અને b માટે, કોઈ ગણ a અને b માટે બે ગણને વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો a માઇનસ b જે છે એને આપણે શું કહીએ છીએ? તફાવત ગણ. એટલે a જે છે એનો છેદ લેવાનો b' સાથેનો. એટલે આ બંને વસ્તુ સેમ થાય. જો a માઇનસ b આપણે કેવી રીતે શોધીશું? આનું પણ આપણે ઉદાહરણ સમજી લઈએ. a ની અંદર ઘટકો છે 1 3 5 7 9. ત્યારબાદ b ની અંદર ઘટક છે 2 3 4 5. બરાબર. b ની અંદર 2 3 4 5 આપણને ઘટકો આપ્યા છે. તો હવે a માઇનસ b મારે શોધવો છે. તો પહેલા લખીશું a, એની અંદર જે ઘટકો છે માઇનસ, ત્યારબાદ લખીશ ગણ b. b ની અંદર કયા કયા ઘટકો છે? 2 3 4 5. તો હવે જુઓ આ બંને જે ઘટકો જે છે એમાંથી કોમન આવતા હોય ને એ પહેલો જે ગણ આપેલો છે એમાંથી કાઢી નાખવાના. તો જો બંનેમાંથી કોમન કયો છે? 3 કાઢી નાખો. આ બંનેમાંથી બીજો કોઈ કોમન છે 5 ને કાઢી નાખો. ત્યારબાદ પહેલા જે ગણની અંદર રહેલા જે ઘટકો છે એ તમારું શું દર્શાવશે? તફાવત ગણ. શું દર્શાવશે? તફાવત ગણ.
એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તફાવત ગણ કેવી રીતે શોધવો. ઓકે.